तुम्हारे परिवार की सोचो, तुम्हारे बच्चों की सोचो, तुम्हारे अपने स्वास्थ्य की सोचो। थोड़े स्वार्थी तो बनो यार, परमार्थी न सही। अब जब तुम शुद्ध हवा फेफड़ों में भर सकते हो, फिर ये धुआं पीना बड़ा बेवकूफी पूर्ण मालूम पड़ता। એટલે ભગવાન આઈ રહેશે, આઈ માલિપા। ફરીથી એકવાર બોલો, ઘરમાં ઘર એમાં ઘર એમાં વસે દામોદર, એમાં વસે દામોદર। એટલે કૃપા કર, ભજીયા ખા, લાડવા ખા, બુંદી ખા, ગાંઠિયા ખા, લોચોય ખા, પોંક ખા, પણ મહેરબાની કરીને જેવું તેવું ન ખા, જેવું તેવું ન પી, ગમે એવો કચરો અંદર ન નાખ। સિગરેટ બીડીઓના ધુમાડા અંદર ન જાય, ભગવાનને ધૂપના ધુમાડા હોય વાલા। જો મારે કંઈ તમને કંઈ છોડાવવું નથી ને મારે કોઈ પ્રતિજ્ઞાઓ લેવડાવવી નથી, પણ આ સાંભળ્યા પછી જો તમને એવું મન થાય તો તમે તો તમારા રાજા છો, તમને છૂટ છે। છોડી દેવું હોય તો તમને કોણ રોકે? અને વળી ન છોડવું હોય તો કોણ છોડાવી શકે? અમારે એક ભાઈ છે ને, એક ભાઈને સિગરેટ છોડાવી દીધી, કેટલાય વર્ષથી છૂટતી જ નહોતી, તેણે પછી છોડાવી દીધી આને। તે છોડાવી દીધી અને 6 મહિના ગયા ને પછી બેઠા હતા બધા, તો કોકે એમાં આને સિગરેટ ધરી કે ભાઈ હું નથી પીતો। અરે કે તમે તો ચેઇન સ્મોકર હતા, તો હવે છૂટી ગઈ મારે। ત્યાં બાજુમાં બેઠો બેઠો ઓલો કે મેં છોડાવી દીધી, 6 મહિના થઈ ગયા, મેં છોડાવી દીધી। એ 3 વાર બોલ્યો ને મેં છોડાવી દીધી, તો આણે ઓલ્યાને હાથમાંથી જોંટીને પીધી, તો લે પીધી। પેલા તે છોડાવી, દુખી હું થયો। એટલે એમ કાંઈ કોઈને છોડાવી શકે એ વાતમાં માલ નથી। તમે ધારો તો છૂટી શકો કે મારે આજથી નથી પીવી, કે આજથી નથી પીવું ઓલ્યું। આપણા લોક સાહિત્યકારો કે એક જણાને બહુ શરદી થઈ હતી, તો ઓલો પીવાવાળો હતો ને ત્યાં જઈને એને કે લે આ થોડી બ્રાન્ડી પી લે, સારું રહે। તો ઓલો કે આનાથી શરદી વહી જાય? કે મારી 200 વીઘા જમીન વહી ગઈ, તારી શરદી નહીં જાય? આનાથી તો સારું વહી જાય કે મારી બૈરી 5 વર્ષ પછી વહી ગઈ પિયર, 200 વીઘા જમીન વહી ગઈ। અરે કે સારું વહ્યું જાય, પી પી, શરદી કઈ વિસાત? अरे तुमने कोई छोड़ावी शके बात में माल नहीं। तुम तुम्हारे राजा हो, तुम अपने सम्राट हो। ये सुनने के बाद यदि तुमको लगे कि ना अमुक चीजें छोड़ने लायक है, तो तुम मालिक हो, छोड़ दो। तुम्हारे लिए अच्छा, तुम्हारे लिए अच्छा। स्वार्थी तो बनो यार, परमार्थी न सही, स्वार्थी तो बनो, अपने स्वार्थ की तो सोचो। तुम्हारे परिवार की सोचो, तुम्हारे बच्चों की सोचो, तुम्हारे अपने स्वास्थ्य की सोचो। थोड़े स्वार्थी तो बनो यार, परमार्थी न सही। अब जब तुम शुद्ध हवा फेफड़ों में भर सकते हो, फिर ये धुआं पीना बड़ा बेवकूफी पूर्ण मालूम पड़ता। અને આમે આ મોટરના અંતે ધુમાડા ઓછા છે, મિલોના ભૂંગળા ને એના ધુમાડા પોલ્યુશન ઓછું છે કે વધારાના સીધા આવડવા ચૂહો છો? કોઈ કે બહુ સરસ કહ્યું કે બીડીને એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે બેવકૂફ। સમજાય? સમજાય? जब हम शुद्ध हवा फेफड़ों में भर सकते हैं, तो फिर ये धुआं, इतना प्रदूषण। हमारा तो क्या सोशल मीडिया में मैंने कोई के बतायु, एक जणो चेन स्मोकर હતો અને પછી એના હાર્ટ ને એના ફેફસાને ને બધું બતાવ્યું ને, કાળું ધબ થઈ ગયું હતું બધું। નહીં તો આમ હાર્ટ તો લાલ દોરવામાં આવે ને, ધુમાડિયું થઈ ગયું આખું અંદર।
આપણે જન્મ્યા ત્યારે મોઢામાં બીડી લઈને જન્મ્યા હતા, વાહેથી બધી ટેવ. અને આવડા તો પાછા એવા અદક પાહળી, વાંદરાને બીડી પીવડાવે. બોલ, એટલે પણ તું પીવાય બરાબર, વાંદરા હોય કુદરતી જીવન એને જીવવા દે ને. પણ એક જણાએ વાંદરાને ઈ હંદરે ચડાવી દીધો હતો, પછી વાંદરાને બીડી પીધા વગર ન હાલે. બોલ, વાંદરાને રટ લગાડી. ક્યાં બેવકૂફી હે. આપણે આ બાજુ આમ ખેડા બાજુ બધે જાય ને એટલે ત્યાં તમાકુના વાવેતર બહુ, અને તમાકુના ખેતર લાગે રૂપાળા. હા, બહુ. પાછા ડોંગરે બાપા યાદ આવે. ડોંગરે બાપા કહેતા કે તમાકુના ખેતર હોય બહુ રૂપાળા, પણ એને વાડ હોતી નથી. કારણ કે વાડ કરવાની જરૂર નથી રહેતી. કેમ? ગધેડાઈ નથી ખાતા. અને માણસ ચાવે. બોલો, गधे भी नहीं खाते तंबाकू. तो व्यसन थी दूर. देहो देवालय प्रोक्त, शरीर मंदिर है. तो ईश्वर ने मानी ने चाले, स्वीकारी ने चाले, एमा पण अलग अलग प्रकार है. एक ईश्वर ने निर्गुण निराकार माने, बीजा सगुण निराकार, અને ત્રીજા સગુણ સાકાર. ભાગવતના અનુસાર કહીએ તો ઉતરતા ક્રમમાં 3 શબ્દ છે: બ્રહ્મ, ઈશ્વર, ભગવાન. વદંતિ તત્ત્વવિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. આજની આખી કથા આટલા જ શ્લોક ઉપર ગઈ. ભાગવત શરૂઆતમાં પૂરું થઈ જતું હતું, પણ હવે પૂરું થાય વાતમાં માલ નથી. આ કથા, આ સાગરને કેમ ઉલેચી શકાય? તુલસીદાસજીએ કેવું પડ્યું: ચરિત સિંધુ ગિરજા રમન બેદન પાવહી પાર, બરને તુલસીદાસ કિમી અતિમતિ મંદ ગંવાર. ચરિત સિંધુ ગિરજા રમન. ગિરજા રમન ભગવાન શંકરનું ચરિત્ર સિંધુ સમાન છે. समुद्र की स्याही करूं कलम करूं वन राय, पृथ्वी का कागज करूं कलम करूं वन राय, समुद्र की स्याही करूं तो हरिगुण लिखा न जाए. असित गिरि समं स्यात् कज्जलम सिंधु पात्रे, सिंधु पात्रे सुरतरुवर शाखा लेखिनी पत्र मुर्वी लिखती यदि गृहीत्वा शारदा सर्वकालम तदपि तव गुणानाम ईश पारम न याति. हरि अनंत हरि कथा अनंत. मारा ठाकुरजीना गुणो अनंत છે. આમ નિર્ગુણ છે, પણ જ્યારે ગુણની હારે એનો સંબંધ તો અનંત ગુણ. અનંત ગુણ ગણ નિલય. गुणागार संसार पारम न तो हम. गुणागार है, अनंत गुण गण निलय है, भंडार. क्या સુધી એના ગુણ ગાઈએ, પણ તોય હું કામ 4-4 કલાક ગાઈએ છીએ? નનકડું છોકરું હોય ને, પછી એને તમે પૂછો કે તારા પપ્પા કેવડા, તારા પપ્પા કેવડા મોટા, તો એવું કે ખબર, इत्ते बले. कितने बड़े हैं तेरे पापा? इत्ते बले. अच्छा बेटा ये बताओ, आसमान कितना बड़ा है? इत्ता बला. ऐसे बोले, हाथ फैलाता. आसमान कितना बड़ा है? इत्ता बला. तेरे पापा कितने बड़े? इत्ते बले. इत्ते बले. એમ આપણે બાળકની જેમ નિર્દોષ ભાવે ભક્તિ પ્રેમથી લઈને આપણે આપણા બાપની વાત કરીએ તો એ બાળક નનકડું પોતે અને ઇત્તે બલે કે તો એના હાથ ક્યાં પોગે. એમ આપણે 4-4 કલાક બોલીએ અને 8-8 દી બોલીએ તો એ કેટલું બોલીએ? ઇત્તે બલે યે ચેષ્ટા હૈ યે.
પણ આમ इतना बड़ा आसमान, बच्चा बोले आसमान को कोई नाप सकता है? परमात्मा की ऊंचाई के विषय में कौन बता सकता है सही सही? लेकिन हम चेष्टा करते हैं, हम प्रयत्न करते हैं उस बच्चे की तरह, इत्ते बले आसमान इतना बड़ा, और हमारी इस प्रेम पूर्ण चेष्टा को देखकर भगवान नारायण हम पर प्रसन्न हो जाते। अच्छा बेटे बताओ तो पापा कितने बले? इत्ते बले। આટલું સાંભળે ને ત્યાં તો પાપા એકદમ ઝૂકી અને બાળકને ઉપાડી લે, હૃદય સરસો ચાંપીને બકિયા ભરી ભરીને નવડાવી દે. એમ આપણો એ બાપ ખાલી આટલા આપણા ભાવને જોશે ને તો આપણને ભેટી પડશે. હૃદય એ ગર્ભગૃહ છે આ દેહરૂપી મંદિરનું, અને એમાં ભગવાન બેઠા છે. માટે જ આપણે આંખ બંધ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. પરમાત્માનું દર્શન કરવા માટે આંખ બંધ કરવી પડે, અને મંદિરમાં જઈએ આંખ ખોલીએ ને સામે ભગવાન. પણ એ જે હૃદયમાં બેઠા છે ને, એ મંદિરમાં દર્પણ છે, અહીંયા બેઠેલો ત્યાં બરાબર દેખાય. અહીંયા બેઠેલો છે એ ત્યાં દેખાય. રામ રામ કરવાનો રિવાજ એટલા માટે મારામાંય રામ તારામાંય રામ. સામેવાળામાં આપણને દેખાય નહીં, આપણી છબી છે એ હારી દેખાય તો એ આપણી હારપ છે. અને ત્યાં કાંઈ ખોટું દેખાય ઓલામાં તો એ કાચમાં ખોટું નથી, એ સામે કોણ ઊભો. આપણે બહુ સારું, આપણે ગઈકાલે ગયા હતા ત્યાં તો ઓલું એકમાં શું છે, એમાં કાચમાં આપણી જાતને જોવાની છે. ગમ્યું એ કયું વાક્ય છે ભાઈ? આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. બધાના ફોટા છે પણ આમાં ફોટો નથી, ત્યાં કાચ જ છે. અને એમાં આપણે આપણી જાતને જોવાની. दूसरा तो दर्पण है और उसमें जो तुम्हें दिखाई पड़ रहा है वो तुम्हारा अपना ही प्रतिबिंब है. यदि वो अच्छा है तो तुम्हारी अच्छाई है, और वहां कुछ बुराई दिख पड़ रही है तो वो तुम्हारी अपनी बुराई का प्रतिबिंब है. इसलिए बुरा देखन में चला तो बुरा न मिलिया कोई, अंतर खोजा आपना मुझसे बुरा न कोई. आंख बंद करो ने ईश्वરના દર્શન કરો તમારા હૃદયમાં. એ ક્યાં બહાર છે, એ ક્યાં દૂર છે. એટલે બે પ્રકારના ધોળ છે આપણે ત્યાં. આંખ ખોલો એટલે સામે મંદિરમાં ભગવાન બેઠા. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં રાધા શ્યામ દેખું, અને ધન્ય મારું જીવન કૃપાએ લેખો. અને આનાથી ઉલટું કરવાનું, બીજું ધોળ પદે છે. આંખ મીચું ને મારા શ્યામને નિરખું, આંખ મીચું ને મારા શ્યામને નિરખું, એને રે જોઈને મારા હૈયામાં હરખું. શ્યામ સુંદરની આ મૂર્તિ રૂપાળી, શ્યામ સુંદરની આ મૂર્તિ રૂપાળી, એની આંજલી આંખ દિશે અણિયા. આંખ મીચું ને મારા શ્યામને નિરખું. અને એટલા માટે જ ભાગવતના દ્વિતીય સ્કંદમાં સુખદેવજી બે પ્રકારના ધ્યાનની વાત કરે છે, સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂલ ધ્યાન એટલે આંખ ઉગાડીને ભગવાનને જોઈએ તે. આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. પાતાલમે તસ્ય હિ પાદ મૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ. 14 લોક ભગવાનની અંદર જ કલ્પાયેલા છે. અને સૂક્ષ્મ ધ્યાન એટલે આંખ બંધ કરીએ અને આપણે આપણા હૃદયમાં ભગવાનના દર્શન કરીએ તે. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ
કંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી. ગદાધરમ ધારણયા સ્મરંતી કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે. પ્રાદેશ કહેવાય આને. એ આપણે ત્યાં બધી આંગળીઓના નામ છે. અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા. હવે આ વેંત એટલે હું? અંગૂઠા અને કનિષ્ઠિકાની વચ્ચેનું અંતર, આને વેંત કહેવાય. બરાબર? એ તો ખબર જ છે બધાને. વેંત. અને અંગૂઠો અને પહેલી આંગળી આ તર્જની, એની વચ્ચેનું અંતર એને કહેવાય પ્રાદેશ. આ હૃદય દેશ છે ને આટલો છે. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. અને એ હૃદયના ગર્ભગૃહમાં ભગવાન બિરાજે છે. આખા શરીરમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અંગ હોય તો હૃદય. બીજે નંબરે મહત્વનું હોય તો આ. અહીં શંકર, અહીં પાર્વતી. ગર્ભગૃહમાં અહીંયા શંકર બિરાજ, અહીં પાર્વતી. પાર્વતી એટલે મતિ, મતિ એટલે બ્રેઇન. ઠીક હે? બ્રેઇન ડેડ હોય ને માણસ તોય જીવતો હોય, કારણ કે અહીં શિવ બેઠો છે. પણ અહીંની ગોળી મારી કોકે. બાકી આમ હાથ કપાઈ જાય તો ઠૂંઠો પણ જીવે, પગ કપાઈ જાય તો લંગડો પણ જીવે, આંખ વયું જાય તો આંધળો પણ જીવે, કાન વયા જાય બેરો પણ જીવે, દાંત પડી જાય તો બોખો પણ જીવે. જીવે જીવે. આ વયું જાય તો ગાંડો પણ જીવી જાય, અને એ તો ઘણી વાર લાંબુ જીવે. અને કોઈ કારણસર બ્રેન ડેડ થઈ જાય તો એ પડ્યા હોય હોસ્પિટલમાં, કેટલાય વર્ષો કાઢી નાખે. પણ જો આ બંધ પડી ગયું તો વાત પૂરી. એટલે સૌથી મહત્વનું શું છે?